ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો પાઠ ભણીશું. બરાબર. પાઠનો ક્રમાંક છે 18 અને પાઠનું નામ છે પંગુમ લંઘયતે ગિરિમ. બરાબર. પંગુમ લંઘયતે ગિરિમ એનો અર્થ થાય છે પાંગળો પણ પર્વતને ઓળંગી શકે છે. બરાબર. તો પાંગળો કેવી રીતે પર્વતને ઓળંગી શકે છે એની વાત આપણને આ પાઠમાં જોવા મળશે. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર. બરાબર. તો આ પાઠમાં એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરવામાં આવ્યો છે. એક યુવતી છે, એ કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, તેમ છતાં એનો આત્મવિશ્વાસ અડગ રહે છે, એ આ પાઠમાં આપણને જોવા મળશે. આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડીને લૂંટારુઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. અરુણિમા નામની જે રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી છે, એને લૂંટારુઓ રાત્રે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે. જ્યારે એને ફેંકવામાં આવે છે ત્યારે બીજી ટ્રેન સામેથી આવતી હોવાથી અરુણિમાનો પગ એ ટ્રેન નીચે આવી જતાં એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં અરુણિમા હિંમત હાર્યા વગર પોતાના પગનું એનેસ્થેસિયા વગર, હવે એનેસ્થેસિયા એટલે શું એ તમને પ્રશ્ન થાય. તો જ્યારે કોઈપણ દર્દીનું ઓપરેશન કરવામાં આવે છે ત્યારે એને બેભાન કરવા માટે જે શીશી સૂંઘાડવામાં આવે છે એને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. તો એનેસ્થેસિયા વગર એનું ઓપરેશન કરાવે છે. એ પોતે ભાનમાં જ છે ને એનું ઓપરેશન કરવામાં આવે છે. એટલું જ નહીં, એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન જુએ છે, અને જ્યારે એનો પગ કપાઈ જાય છે, એનું ઓપરેશન થાય છે, એ જ ક્ષણે એ પોતે એવરેસ્ટ શિખર, બરાબર, તમે નામ સાંભળ્યું હશે માઉન્ટ એવરેસ્ટ, બરાબર, જે હિમાલય પર આવેલું છે, તો એનું જે ઊંચામાં ઊંચું જે શિખર છે એને સર કરવાનું તે સ્વપ્ન સેવે છે, સ્વપ્ન જોવે છે, કે એની એ સંકલ્પ કરે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, એનો પગ કપાઈ જાય છે, તેમ છતાં આ યુવતી અરુણિમા પોતે એવરેસ્ટ સર કરે છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે. એવરેસ્ટને તો એણે જે સંકલ્પ કર્યો હતો સર કરવાનો એ તો પૂરો કરે જ છે, પણ સાથે સાથે વિશ્વના બીજા ઘણા ઊંચા શિખરો પણ પોતે સર કરે છે. અને જાણે કે પંગુમ લંઘયતે ગિરિમ, આ જે સુભાષિત છે એ સુભાષિતમાં જે કહેવામાં આવ્યું છે કે પાંગળો પણ પર્વતને ઓળંગી શકે છે, એ સુભાષિતને તે સાર્થક કરે છે, એ સુભાષિતને તે સાચું કરી બતાવે છે. તો ચાલો આપણે આ પાઠમાં તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ. બરેલી ડિસ્ટ્રિક્ટના હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. બરેલી ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, બરાબર. બરેલી જિલ્લાની જે હોસ્પિટલ હતી, દવાખાનામાં દવાખાનાનો જે કર્મચારીઓ હતા એ બધામાં દોડધામ મચી ગયેલી. અરુણિમા નામની છોકરીનું પગનું ઓપરેશન કરવાનું હતું. કેમ દોડધામ મચી ગયેલી? તો અરુણિમા નામની જે છોકરી હતી એ છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા, કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. હવે અરુણિમાનું ઓપરેશન તો કરવાનું હતું, પણ ત્યાં ચિંતાનો વિષય દવાખાનામાં એ હતો કે દર્દીને બેહોશ કરવા માટે જે એનેસ્થેસિયા એટલે જે શીશી સૂંઘાડવામાં આવે છે અને દર્દીને બેભાન કરવામાં આવે છે એ દવા પણ નહોતી, અને દર્દીનું ઓપરેશન કરવાનું હતું એટલે એને લોહીની પણ જરૂર હતી, તે લોહી પણ ત્યાં હતું નહીં. અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું. હવે આ જે દોડધામ થઈ રહી હતી અને ચર્ચા ચાલી રહી હતી એ અરુણિમા અર્ધભાનાવસ્થામાં, એ અડધી ભાનમાં હતી, બરાબર. અસહ્ય પીડાના કારણે તે અર્ધભાનાવસ્થામાં હતી, એટલે તેણે આ ડૉક્ટરોની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી એણે કહ્યું કે સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. એ કહે છે કે મારો પગ કપાઈ ગયો, અને મારો પગ કપાઈ ગયા પછી હું આખી રાત રેલવે ટ્રેક પર, એટલે રેલવેના જે પાટા હોય છે એ પાટાઓ ઉપર હું આખી રાત પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. મારો જે પગ કપાયો અને ત્યાર પછી એ પાટા ઉપર જે હું પડી રહી એ વખતે મેં અસહ્ય વેદના સહન કરી. તો હવે તમે તો મારા ભલા માટે મારો પગ કાપશો ને, એટલે કે છે તમે જે મારું ઓપરેશન કરો છો, બરાબર, કારણ કે રેલવે એના પગ ઉપરથી પસાર થઈ ગઈ એટલે એનો પગ કપાઈ ગયો, બરાબર. એટલે કહે છે કે એ પગ તમે, એ તો ટ્રેન
ઉપર પસાર થઈ જવાથી મારો પગ કપાયો છે, પણ હવે જે તે મેં મારું ઓપરેશન કરવાના છો અને હવે તમે જે પગ કાપવાના છો, કારણ કે ટ્રેન પસાર થઈ ગયા પછી એના પગ એક કેટલા કલાકો 7 કલાક સુધી ત્યાં પડી રહી હતી, એટલે એના લીધે એના પગમાં ઇન્ફેક્શન લાગી ગયું હતું, એટલે હવે એનું ઓપરેશન કરવું પડે એવી પરિસ્થિતિ હતી. એટલે કહે છે કે મારા ભલા માટે તમે જે પગ કાપવાના છો એ તો મારા ભલા માટે કાપવાના છો ને, હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. એની આ અડગતા, બરાબર, આ પીડા હતી એ જોઈને ડૉક્ટરો અને નર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની માનવતા જાગી ઉઠી. એમ લોહીની વ્યવસ્થા નહોતી દવાખાનામાં, અને ડૉક્ટરો અને નર્સમાં અરુણિમાની વાત સાંભળીને એમની માનવતા જાગી ગઈ. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. હવે લોહીની વ્યવસ્થા નહોતી દવાખાનામાં, તો હોસ્પિટલના ડૉક્ટરો હતા અને ફાર્માસિસ્ટો જે હતા, બરાબર, એ લોકોએ રક્તદાન કર્યું. બરાબર, ફાર્માસિસ્ટ જે દવાઓ બનાવે છે એને ફાર્માસિસ્ટ કહેવામાં આવે છે. તો એ લોકોએ રક્તદાન કર્યું, બરાબર, લોહી આપ્યું, બરાબર, અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. અને જે બેભાન કરવા માટેની જે શીશી હતી એના વગર અરુણિમા ભાનમાં જ હતી અને એનું ઓપરેશન કરવામાં આવ્યું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ કપાયો. હવે પગ કાપીએ, બરાબર, આપણને સામાન્ય એમથી ટાંકણી વાગે છે તો પણ આપણને કેટલી પીડા થાય છે, તો અહીંયા તો અરુણિમાનો પગ અલગ કરવામાં આવ્યો છે. તો વિચારો તમે કે એને કેટલી પીડા થઈ હશે. તો આ અસહ્ય વેદના સહન કરી અને તેનો પગ કાપવામાં આવ્યો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. અને જ્યારે પણ આ પીડાની જ્યારે યાદ કરે છે, બરાબર, ત્યારે એના રૂવાડા ઊભા થઈ જાય છે, એ કંપી જાય છે, એ ધ્રુજી જાય છે, બરાબર. એટલી એ ભયાનક પરિસ્થિતિ હતી. હવે આ ઘટના ક્યારે બની એ આપણે જોઈએ. તો 2011ની 11 એપ્રિલે 2011 વર્ષ 2011 અને એની 11 એપ્રિલે અરુણિમા CISF, બરાબર, CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISF એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ, જેને ગુજરાતીમાં કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા એવું કહી શકાય, બરાબર, કેન્દ્ર સરકારની સુરક્ષા બળની જે સંસ્થા હતી એમાં તે પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયત્ન કર્યો. હવે એ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી એ વખતે કેટલાક બદમાશો, કેટલાક ગુંડાઓ, બરાબર, ટ્રેનમાં ચડી જાય છે અને જે સોનાની ચેન અરુણિમાએ પહેરેલી હતી તે ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. હવે અરુણિમા પોતે એકલી એ ડબ્બામાં હતી. જે ડબ્બામાં મુસાફરી કરી રહી હતી તેમાં માત્ર અરુણિમા જ હતી એવું નહોતું, બીજા ઘણા મુસાફરો હતા, પણ કોઈએ તેનો બચાવ કર્યો નહીં કે તેનો વિરોધ પણ કર્યો નહીં. કોઈએ એમને અટકાવ્યા નહીં, કોઈએ તે લૂંટારુઓને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી. હવે અરુણિમા પોતે પણ ડરપોક હતી નહીં, બરાબર, તો એણે પણ પેલા લૂંટારુઓની સામે લડત આપી. એ એમની સામે લડી, ઝઝૂમી, બરાબર, સંઘર્ષ કર્યો. એણે પોતાને બચાવવા માટેનો મુકાબલો કર્યો, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. એ પોતે એકલી હતી, એની મદદ કરવા માટે કોઈ હતું નહીં, એ પોતે અસહાય હતી અને લૂંટારુઓ વધારે હતા. તેના કારણે તેને ટ્રેનની બહાર, ચાલતી ટ્રેને એને ટ્રેનની બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન આવતી હતી. હવે એનું દુર્ભાગ્ય હતું, કમનસીબ હતી એ પોતે, કે જ્યારે એને ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી ત્યારે સામેથી બીજી એક ટ્રેન પસાર થઈ રહી હતી અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અને જે સામેથી બીજી ટ્રેન આવતી હતી એ ટ્રેન એના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. એ સામેથી આવતી ટ્રેનની નીચે અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી. હવે એનો પગ કપાઈ ગયો, એ પોતે ઘણી ઘાયલ હતી, એ લોહી લુહાણ હાલતમાં, બરાબર, એવી દશામાં એ આખી રાત મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. પણ રાત્રિના અંધકારમાં કોઈ એની મદદ માટે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક પર પડી રહી. રેલવેના જે પાટા હતા એ પાટાઓ પર તે 7 કલાક સુધી પડી રહી.
ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ. એ જે 7 કલાક ટ્રેક ઉપર પડી રહે છે એ સમયે ત્યાંથી 49 ટ્રેનો પસાર થઈ, પણ આ કસોટી કાળમાં તેની મદદે કોઈ ફરક્યું નહીં. પણ આ કસોટી કાળમાં એટલે એના પરીક્ષાના સમયે, બરાબર, મુશ્કેલીના સમયે એની મદદ માટે કોઈ ફરક્યું નહીં, કોઈ જ આવ્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. પણ કોણ આવ્યા? એનો જે પગ કપાઈ ગયો હતો એ પગનું જે માંસ હતું એ માંસને ખાવા માટે ઉંદરો આવ્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. માત્ર ચામડીના સહારે જ એનો ડાબો પગ એના શરીર સાથે જોડાયેલો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એનો જે જમણો પગ હતો એના હાડકામાં પણ ઘણા બધા ટુકડા થઈ ગયા હતા. એટલે પોતે ઊભી થઈ શકે એવી પરિસ્થિતિ હતી નહીં. એના કરોડરજ્જુમાં તિરાડ પડી ગયેલી. એનું જે કરોડરજ્જુ છે, બરાબર, એ કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી. એટલે તે પોતે સરખી બેસી શકે પણ એવી પરિસ્થિતિ હતી નહીં. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. તે આખી રાત એ રેલવે ટ્રેક ઉપર ચીસો પાડતી, રડતી ત્યાં પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને સવારે કોઈએ જોયું હશે એટલે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યાં તાત્કાલિક ઓપરેશન પછી તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં તેનું તરત જ એનું ઓપરેશન કરવામાં આવ્યું અને દિલ્હીમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં એને લઈ જવામાં આવી, બરાબર, ખસેડવામાં આવી એટલે લઈ જવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. હવે જ્યારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એને ત્યાં લઈ જવામાં આવી, ત્યાં લાંબા સમય સુધી એની સારવાર કરવામાં આવી. ત્યાર પછી થોડી એ સાજી થઈ અને ત્યાર પછી એણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા પોતાના કે અરુણિમા નામની જે યુવતી હતી તેની પાસે ટિકિટ ન હતી, તેથી તે ટ્રેનમાંથી આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આવું થયું એવા એણે સમાચાર વાંચ્યા. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું. અરુણિમાનું જે પરિવાર હતું એમણે બધી સાચી હકીકતો કહી અને આ બધું જે અફવાઓ હતી એ બધી ખોટી છે એવું તેમણે જણાવ્યું, બરાબર. પણ કોઈએ માન્યું નહીં. પણ કોઈએ અરુણિમાના માતા પિતાએ જે વાત કરી એ વાતને કોઈએ સાચી માની નહીં. સત્ય તો સમયની એરણ પર જ ઓળખાય છે, પણ સત્યની ચકાસણી તો હંમેશા સાચો જ્યારે સમય આવે છે ત્યારે થાય જ છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલી. હવે શું થયું? એણે જે પોતે વોલીબોલની ખેલાડી હતી, પોતે વોલીબોલ રમી શકે તેવી એની પરિસ્થિતિ હવે હતી ને, માટે એણે એના જીવનની દિશા બદલી. જहाँ ચાહ વहाँ રાહ. હવે એણે જે વિચાર્યું હતું કે અહીંયા એવું છે કે જहाँ ચાહ વहाँ રાહ, એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જો આપણે વિચારીએ, બરાબર, ઈચ્છતા હોઈએ તો રસ્તો આપણને આપોઆપ મળી જાય છે. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. અને તેણે હોસ્પિટલની પથારીમાં હજુ પોતે પડી જ છે, પોતે હજુ સંપૂર્ણ સાજી થઈ નથી, એ જ વખતે એણે પર્વતારોહણ કરવાનો સંકલ્પ કર્યો. લોકોએ એને પાગલ ગણી. લોકોએ જ્યારે અરુણિમાની વાત જાણી કે એનો એક પગ કપાઈ ગયો છે, બરાબર, ત્યારે લોકોએ એને પાગલ ગણવા લાગ્યા કે હવે એક પગે એ શું પર્વત ચડવાની છે, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય છે. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી. અરુણિમામાં દ્રઢ પ્રબળ ઈરાદો હતો કે ના, હું જે ધારું છે હું કરીને બતાવીશ. પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. હવે પર્વતારોહણનો એણે સંકલ્પ તો કરી લીધો, પણ હવે પર્વતારોહણ માટે માર્ગદર્શનની, એને કોઈ રસ્તો બતાવનાર માણસની એને જરૂર હતી કે પર્વતારોહણ કેવી રીતે કરવું. અને તાલીમ મેળવવા માટે આર્થિક સહાય એટલે કે એને પૈસાની પણ જરૂર હતી. આ બે કપરા પ્રશ્નો એની સામે ઊભા હતા. લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે. એટલે લોકોએ એને કહ્યું કે તારો એક પગ તો કપાઈ ગયો છે અને બીજામાં રોડ છે, એટલે સ્ટીલનો સળિયો નાખેલો છે કેમ કે છે, બરાબર.
અને કરોડરજ્જુમાં તિરાડ છે કે તારે, તો તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. લોકોને એના મનમાં જે અડગ આત્મવિશ્વાસ હતો એ નહોતો દેખાતો, માત્ર એનું અપંગ શરીર જ દેખાતું હતું. માટે તેઓ તેને આવી સલાહો આપતા હતા. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું, પરંતુ લોકોની વાતોની એના પર કોઈ અસર થતી નહોતી. એનું જે મન હતું, બરાબર, એ પોતે મનથી મક્કમ થઈ ગઈ હતી કે આ દુર્ગમ, બરાબર, જે કઠિન છે એવું જે લક્ષ્ય એણે ધાર્યું છે, એણે નિશ્ચિત કર્યું છે, એ લક્ષ્યને તે પામીને જ રહેશે એવો તેણે સંકલ્પ, એવો તેણે નિર્ણય કરી લીધો હતો. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી. એનું જે પરિવાર હતું, બરાબર, એનું જે કુટુંબ હતું, એણે અરુણિમાને પ્રેમથી સંભાળી લીધી, એને સાચવી લીધી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. અને એનામાં જે અડગ મનોબળ હતું એ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી નહોતી. હવે કોઈ માણસ જો અપંગ થઈ જાય, એનો પગ કપાઈ જાય, તો એ પોતે એવું આખી જિંદગી પથારીમાં પડે વિતાવવાની છે એવું જ તે વિચારતો હોય છે. પણ અહીંયા અરુણિમા પોતે એવું વિચારતી નથી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. હવે એણે જે સંકલ્પ કર્યો તો એ સંકલ્પને પૂરો કરવા માટે 1985માં એવરેસ્ટ શિખર, બરાબર, સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? બચેન્દ્રી પાલ. આ પ્રશ્ન પૂછાય છે કે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ જણાવો, તો શું આવશે? બચેન્દ્રી પાલ. તો એ બચેન્દ્રી પાલ પાસે જાય છે. અને બચેન્દ્રી પાલે ક્યારે એવરેસ્ટ સર કર્યું હતું? તો 1985માં, બરાબર. એ ભારતીય મહિલા હતી પ્રથમ. તો તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ. અરુણિમા પોતે અપંગ છે, પણ એનામાં જે અડગતા હતી એ બચેન્દ્રી પાલે જોઈ. એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી લીધો છે. હવે જુઓ, બચેન્દ્રી પાલે પણ એનામાં હિંમત અને સાહસ ભર્યા. કેવી રીતે? તો એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ એટલે એને ચઢવાનું જે તે વિચાર્યું છે, બરાબર, તે વિચારીને તે અંતરમાં, તે મનથી તો એને સર કરી લીધો છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. હવે તો તારે ખાલી દુનિયાને બતાવવાનું છે અને એના માટે તારે ત્યાં જઈને ચડવાનું એટલું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. હવે બચેન્દ્રી સાથેની જે મુલાકાત હતી એ મુલાકાતમાં બચેન્દ્રી પાલની જે હિંમતભરી વાતો હતી એના કારણે અરુણિમામાં એક અનેરો ઉત્સાહ અને હિંમત આવી ગયા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી હતી. હવે એનામાં હિંમત હતી, અડગતા હતી, પણ મુશ્કેલીઓ પણ એટલી જ હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, તારા વિચારોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. પણ કે તારે સાબિત કરવાનું છે કે તારું આ અપંગ શરીર છે, એ અપંગ શરીર સાથે પણ તું એવરેસ્ટને સર કરી શકે છે. અને આ સાંભળ્યા પછી અરુણિમા પોતે પ્રયત્નોમાં લાગી ગઈ. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એકસાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે આવ. હવે જ્યારે પર્વતારોહણની તાલીમ શરૂ થઈ, બરાબર, ત્યારે પર્વતારોહણ ચડનારાઓ, એના જે સાથીદારો હતા, એ બધા અરુણિમાને સલાહ આપતા હતા કે તું, એ અપંગ હતી, બરાબર, એમને બધાને અરુણિમાનું અપંગ શરીર દેખાતું હતું, એટલે બધા એને કહેતા હતા તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. આ સાંભળીને અરુણિમા પોતે અકળાઈ જતી હતી, ગુસ્સે થતી હતી અને વધારે મહેનત કરતી હતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે 8 મહિના સુધી એણે તાલીમ લીધી. તાલીમ લીધા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ કે નવી જ પરિસ્થિતિ હતી. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી. હવે અરુણિમા જ્યારે પર્વતારોહણની તાલીમ માટે નીકળતી ત્યારે તે પોતાનો સામાન લઈને બધાની સાથે નીકળતી હતી અને સૌથી પહેલી પહોંચી જતી. અને જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય એ લક્ષ્ય ઉપર અરુણિમા પોતે બધા કરતાં પહેલી પહોંચી જતી. લોકો એને પૂછતા, અરુણિમા કહે તો તું ખાય છે શું? લોકો આ એની જે ઝડપ છે, બરાબર, એનો આત્મવિશ્વાસ છે, આ બધું જોઈને લોકો એને પૂછતા હતા કે અરુણિમા તું ખાય છે શું? આ રીતે એને મજાકમાં પૂછતા હતા.
તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. હવે તાલીમ પૂરી થઈ ગઈ. હવે તાલીમ પૂરી થઈ ગયા બાદ એનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નને સાચું કરી બતાવવાનો સમય આવી ગયો. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની. એ પોતે એવરેસ્ટના શિખરને સર કરવા માટે તૈયાર હતી, પરંતુ વિડંબનાઓ ડગલે ને પગલે હતી, પણ મુશ્કેલીઓ તો ડગલે ને પગલે ઊભી જ હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી. હવે એની સાથે આવનાર એક માણસ હતો જેનું નામ છે શેરપા, બરાબર. એ શેરપાને સમજાવવાની પહેલી મુશ્કેલી હતી કે પોતે અરુણિમા અપંગ છે એ જાણીને પોતે અરુણિમા સાથે આવવા તૈયાર થશે નહીં. અરુણિમાનો કૃત્રિમ પગ છે તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. એટલે શેરપાએ કહી દીધું કે હું અરુણિમાને મારી સાથે લઈ જઈ શકીશ નહીં. શેરપાને પોતાને જીવનનું જોખમ ખેડવું પડશે એમ વિચારીને એ આનાકાની કરતો હતો. હવે શેરપા એવું વિચારતો હતો કે આ પોતે અપંગ છોકરી છે અને એને રસ્તામાં કંઈ થશે તો મારા જીવનનું પણ જોખમ થશે, એટલે એના માટે તે હાના કરતો હતો. પરંતુ સમજાવટને અંતે તે રાજી થયો, પણ ઘણું બધું એને સમજાવવામાં આવ્યું. ત્યાર પછી તે પોતે જવા માટે તૈયાર થયો. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. હવે એવરેસ્ટ જે શિખર છે એ હિમાલય પર છે, બરાબર, અને ત્યાં ઘણો બધો બરફ પડેલો હોય છે. તો એ બર્ફીલા પહાડોમાં એવરેસ્ટ તરફ જવાનું અરુણિમાએ શરૂઆત કરી. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગના લીધે થઈ. હવે પહેલી કસોટી હતી શેરપાને સમજાવવાની. એ કસોટીમાંથી તો પોતે પાર ઉતરી, પણ એની બીજી કસોટી હતી એનું કૃત્રિમ પગ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો હતો. જ્યારે એ ચઢાણ ચડતી હતી ત્યારે એનો જે કૃત્રિમ પગ હતો એ કૃત્રિમ પગ વારંવાર ફરી જતો હતો, ખસી જતો, અને એના શરીરનું વજન લેવાતું નહીં. અને એના લીધે એના જે શરીરનું વજન એને પગ ઉપર લેવાનું હતું એ વજન એનાથી લેવાતું હતું નહીં, આગળ ચલાતું નહીં, અને પોતે આગળ ચાલી શકતી હતી નહીં. પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા, પણ પોતે હારી નહીં. એણે જે એના પ્રયત્નો કરવાના હતા એ પ્રયત્નો કરવાનું એણે ચાલુ રાખ્યું અને ધીમે ધીમે આગળ વધી, અને ધીમે ધીમે તે પોતે આગળ વધવા લાગી. આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. જ્યારે એ એવરેસ્ટ સર કરી રહી હતી ત્યારે એ માર્ગ ઉપર એણે ઘણા બધા પર્વતારોહકોને ત્યાં રસ્તામાં મૃત્યુ પામેલા જોયા. તે કંપી ઉઠી. આ બધું દૃશ્ય જોઈને તે પોતે ધ્રુજી ઉઠી. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું. એ વિચારો કરવા લાગી, અને જે મૃત સાહસવીરો ત્યાં જે મૃત્યુ પામેલા પડ્યા હતા પર્વતારોહકો, બરાબર, એમને અરુણિમાએ મનથી વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ. તમારા બધાના વતી, તમારા બધા તરફથી હું એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ, અને હું જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતું. તેનું જેમ જેમ તે આગળ વધતી હતી તેમ તેમ તેના માટે આફતો ઊભી જ હતી. જાણે અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. અનેક પડકારોને ઓળંગતા અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે અને ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કરી, અને ત્યાં હજુ અરુણિમા પહોંચી જ છે, અને ત્યાં શેરપાએ અરુણિમાને આઘાતજનક, બરાબર, આંચકો લાગે એવી વાત કરી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે. અરુણિમા હવે જેમ જેમ આપણે વાતાવરણમાં ઉપર જતા જઈએ તેમ તેમ હવા પાતળી થાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે આપણે જ્યારે કોઈ પણ ઊંચાણ પર ચડીએ, બરાબર, ત્યારે આપણે ઓક્સિજનનો બોટલ સાથે લઈ જવો પડે, જેથી આપણે શ્વાસ લેવામાં તકલીફ ન પડે. તો અરુણિમાની સાથે પણ ઓક્સિજનનો બોટલ તો હતો, પણ એમાં ઓક્સિજન પૂરો થઈ જવા આવ્યો હતો અને તેણે પાછા ફરવું જોઈએ. એટલે શેરપાએ તેને સમજાવી કે તારો ઓક્સિજનનો બોટલ પૂરો થવા આવ્યો છે, માટે તારે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. એટલે કે જો તું જીવતી રહીશ તો તું ફરીથી પ્રયત્ન કરી શકીશ. એટલે આજે તું પાછી ફરી જા. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું વિચારતી હતી, પણ શેરપા કરતાં અરુણિમા કંઈક જુદું વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. એટલે કે આજે જે મને તક મળી છે, બરાબર, એ તક મને જિંદગીમાં ફરી ક્યારે મળશે એની મને ખબર નથી. કેમ કે મા અને બચેન્દ્રીપાલે એને કહ્યું હતું. હવે એની માતાએ અને બચેન્દ્રીપાલ, બરાબર, જેણે પ્રથમ એવરેસ્ટ સર કર્યું હતું, એ મહિલાને જ્યારે અરુણિમા મળી હતી, આ બંને એને કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો
ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. એટલે કે છે જીવનમાં કોઈ વખત એવો પ્રસંગ આવે છે કે તમે એકલા રહી જાઓ છો, ત્યારે જે નિર્ણય લેવાનો હોય છે એ નિર્ણય લેવા માટે તમારી મદદ માટે કોઈ હોતું નથી. એ વખતે નિર્ણય તમારે અને તમારે જ લેવાનો હોય છે કે છે. અને ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. અને કહે છે કે એ સમયે વિચારવું કે એક એક ડગલું ભરીને આ જે જગ્યાએ હું પહોંચી છું ત્યાંથી એક નજર પાછળ ફેરવીને એક કદમ આગળ ભરવાનો છે. રસ્તો આપોઆપ મળી જશે. અને જો આવું કરીશું તો આપણને આપણી મંજિલે જે પહોંચવા માટેનો રસ્તો છે એ આપોઆપ મળી જશે. અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને અરુણિમાએ પોતે પોતાના જીવનનું જોખમ ખેડવાનો નિર્ણય કરી લીધો. એક ડગલું આગળ મૂક્યું અને આવું વિચારી અને તેણે પોતે એક ડગલું આગળ ભર્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. જે હેરી સ્ટેપ પછી તે 1.5 કલાક પછી એવરેસ્ટની ટોચ એને જ્યાં પહોંચવાનું હતું, બરાબર, જે દુર્ગમ લક્ષ્ય એણે સેવ્યું હતું, એ દુર્ગમ લક્ષ્ય એણે પામી લીધું હતું. અશક્ય એવી મંજિલ પર એ હતી. અશક્ય જેવી જે મંજિલ લાગતી હતી એ મંજિલ પર એ પોતે પહોંચી ગઈ હતી. તે ખૂબ ખુશ હતી. તે પોતે ખૂબ જ ખુશ હતી. જે અગમ્ય લાગતું જે એનું લક્ષ્ય હતું એ લક્ષ્ય ઉપર એ પોતે પહોંચી ગઈ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. એ પોતે ત્યાં જઈને બૂમો પાડતી હતી અને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક મધ્યમ વર્ગની છોકરી જેની આર્થિક પરિસ્થિતિ પણ નહોતી અને પોતે વિકલાંગ છે, એ છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે તે હાર કબૂલી લે છે. એટલે એ જે નિષ્ફળ જનારા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને તે કહેવા માંગતી હતી કે જે માણસ હારીને બેસી જાય છે, બરાબર, નિષ્ફળ જાય છે, એ માણસો ખરેખર વિકલાંગ તો ત્યારે બને છે જ્યારે પોતે હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવો હોય છે. એટલે કે આપણા મન ઉપર જે ડર છે એ હાવી થઈ જાય છે, એ ડર ઉપર આપણે વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો. જેમ આપણે આગળ જોયું કે અરુણિમાનો અકસ્માત 11 એપ્રિલે 2011માં થયો હતો. અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું હતું. હવે આજે 21 મે, બરાબર, 2013ના દિવસે, એટલે 2 વર્ષ અને 1 મહિના પછી, બરાબર, અરુણિમાએ એવરેસ્ટ શિખરને સર કર્યું હતું. અને એને જે લક્ષ્ય સેવ્યું હતું એણે પૂરું કર્યું હતું. કેવી રીતે લક્ષ્ય પૂરું કર્યું? બરાબર, ઘણી બધી મુશ્કેલીઓ હતી. તો મજબૂત મનોબળથી. એનું મનોબળ મજબૂત હતું, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. એવરેસ્ટનું આરોહણ કરવું એ એણે એના જીવનનું લક્ષ્ય બનાવી દીધું હતું, એક માત્ર લક્ષ્ય બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ગઈ હતી અને સફળ થવું એ એના માટે એક આવેશ બની ગયો હતો. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. ત્યાં પહોંચ્યા પછી એણે આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજ સાથે તેણે ત્યાં ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ કરાવ્યું અને શેરપા પાસે તેને વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. એ પોતે વિચારતી હતી કે અહીંયાથી હું પાછી કદાચ ન જઈ શકું તો આ વિડીયો અને ફોટોગ્રાફી દ્વારા હું દુનિયાને બતાવીશ કે મેં જે લક્ષ્ય ધાર્યું હતું એ લક્ષ્યને હું પામી ગઈ. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. સમય જેમ જેમ વીતી રહ્યો હતો એમ એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તેને યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો અને શેરપા એને સમજાવતો હતો કે ઝડપથી આપણે નીચે જઈએ, તારો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે. અરુણિમાને પણ મનમાં તો હતું જ કે હવે જ્યારે પણ હું ઉતરવાનું જે આખું છે ત્યાં સુધી તો મારો ઓક્સિજન ચાલવાનો નથી, એટલે કદાચ હું જીવતી પાછી તો નહીં જઈ શકું. પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી. પણ તે આ જે વિડીયો શૂટિંગ એણે જે કરાવ્યું એ વિડીયો તે ભારતના યુવાનોને પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. અને આવું કોઈ પણ યુવાનના જીવનમાં આવો કોઈ પડકાર આવે ત્યારે તે અરુણિમામાંથી પ્રેરણા લઈ અને પડકાર સામે લડતા શીખી શકે.
8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. એ પોતે મરી જશે એવી એની જે મનનો જે ડર હતો એ ડર સાચો પડી શકે એવો હતો, કારણ કે ત્યાં ઠંડી પણ લોહી થીજાવી દે એવી ઠંડી હતી અને 8,848 ફૂટની ઊંચાઈ પર એ પોતે હતી. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. હવે અરુણિમા ઝડપથી પોતાનો ઓક્સિજનનો બોટલ પૂરો થાય એના પહેલાં નીચે જવા માટે પ્રયત્ન કરી રહી હતી અને પોતે ઝડપથી પાછી ફરી રહી હતી. તે નીચે ઢળી અને ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. એ પોતે ઝડપથી નીચે તો ઉતરી રહી હતી પણ એ જ વખતે એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. એનો ઓક્સિજનનો બોટલ જે હતો એ બોટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો. તે નીચે ઢળી પડી. એ બેભાન જેવી થઈ ગઈ. શેરપા એને હિંમત આપતો હતો કે અરુણિમા તું ઊભી થા, તું આટલે સુધી પહોંચી જ છે તો ઝડપથી આપણે નીચે પણ ઉતરી જઈશું. ઊભી થવા માટે સમજાવતો હતો પણ અરુણિમામાં તાકાત હતી નહીં. પણ હવે અરુણિમામાં તાકાત રહી હતી નહીં. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. હવે એવી એક કહેવત છે કે જો આપણે હિંમતથી કામ કરીએ તો ભગવાન પણ આપણી મદદ કરે છે. એટલે કે છે જો સાહસ કરીએ તો ખુદ પરમાત્મા આપણી સહાય કરે છે. તો ઈશ્વરીય દુનિયાના નિયમો કંઈક જુદા જ હોય છે. આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઈશ્વરે કંઈક આપણા વિશે જુદું જ વિચાર્યું હોય છે. તો તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. જ્યારે અરુણિમા અને શેરપા નીચે ઉતરી રહ્યા હતા એ વખતે એક બ્રિટિશ એટલે કે એક અંગ્રેજ પર્વતારોહક પર્વત ચડી રહ્યો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બોટલ હતા અને તેની પાસે ઓક્સિજનના 2 બોટલ હતા. તેણે આ બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને તેની પાસેના 2 બાટલામાંથી એણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકીની બૂમો પાડતો તે લઈ આવ્યો. અને શેરપા અરુણિમા તું નસીબદાર છે એવી બૂમો પાડતો તે બોટલ લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવું જીવન મળ્યું. અરુણિમા પોતે ત્યાં મૃત્યુ પામવાની હતી કારણ કે ઓક્સિજનનો બીજો બોટલ હતો નહીં, પણ આ બ્રિટિશ પર્વતારોહકની મદદના કારણે અરુણિમાને ત્યાં નવું જીવન મળી ગયું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. એટલે કે અહીંયા કહ્યું છે કે નસીબ એને જ સાથ આપે છે જે માણસ મહેનત કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. અને લોખંડી મનોબળથી બરાબર પરિસ્થિતિ સામે લડે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. હવે અરુણિમા પોતે પાછી ફરવા માંડી. ત્યાં જ તેનો કૃત્રિમ પગ નીકળી ગયો. હવે એવું થયું કે એનો જે પગ કપાઈ ગયો હતો અને ત્યાં કૃત્રિમ પગ નકલી પગ લગાવેલો હતો એ પગ ત્યાં નીકળી જાય છે. તે ઘસડાતી ઉતરતી હતી. હવે તે ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિ હતી નહીં. તેથી તે બર્ફીલા પહાડોમાં તે હવે ઘસડાતી નીચે ઉતરવા લાગી. કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. હવે એને જે કેમ્પ હતો એ એની જે જગ્યા હતી ત્યાંથી 3500 ફૂટ હજુ દૂર હતું. જે અંતર કાપતા બીજાને 16થી 17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. હવે જે અંતર એણે કાપવાનું હતું બરાબર, એ અંતર કાપતા જો કોઈ સાજા માણસને 16થી 17 કલાક થાય એ અંતર કાપવામાં અરુણિમાના પગના લીધે એ ઢસડાતી ઉતરતી હતી માટે એને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. એ હાથના સહારે ઢસડાતી હતી માટે એના હાથ પણ બરફ ઉપર મૂકીને થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. એના હાથમાંથી પણ લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. છતાં પડતી ઉઠતી રડતી ઝઝૂમતી તે નીચે આવી. એ પોતે પડે ઊભી થાય રડે અને લડતી તે પોતે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. બધાએ આશા છોડી દીધી હતી કે આ છોકરી જે અપંગ છે એણે જે પર્વતારોહણ કરવા માટે ગઈ છે એ જીવતી પાછી આવી શકશે નહીં. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ગયા. પરંતુ અરુણિમાને સાજી જોઈને બધા એના જે સાથીઓ હતા, એના સાથીદારો હતા, બધા ખુશ થઈ ગયા અને સૌએ એને અભિનંદન આપ્યા. એ અરુણિમા પર્વતારોહણ કરીને પાછી આવી હતી. એણે જે સ્વપ્ન સેવ્યું હતું એ પૂરું કરીને પાછી આવી હતી માટે સૌએ એને અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. જો માણસની વાત કરીએ આપણે તો માણસોએ અશક્ય લાગતા એવા ઘણા કાર્યો કર્યા છે. નદીઓને નાથી છે એટલે નદીઓ ઉપર
મોટી મોટી નદીઓ પર એણે ડેમ બનાવ્યા છે અને પર્વતોને વીંધ્યા છે, એટલે મોટા મોટા પર્વતોમાંથી પણ એણે રસ્તા બનાવ્યા છે. સાગરોના પેટાળ ખોળ્યા છે અને સાગરના પેટાળમાંથી પણ મોતી લઈને આવ્યા છે અને રણને નંદનવન કર્યા છે. અને જે રણ વિસ્તાર છે જ્યાં કશું જ થઈ શકે એવું નહોતું, એવા વિસ્તારોમાં પણ એમણે સુંદર ઝાડ રોપીને ત્યાં વન ઊભા કર્યા છે. માનવી ધારે તે પામે છે, એટલે માનવી જે ધારે જે ઈચ્છે તે મેળવી શકે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. પણ માત્ર ધારીને બેસી રહેવું, સંકલ્પ કરીને બેસી રહેવું અને તેના માટે જો પ્રયત્ન ન કરીએ તો આપણે જે વસ્તુ પામવા માંગીએ છીએ તે આપણને મળતી નથી. એના માટે આપણે ઝઝૂમવું પડે છે, લડવું પડે છે, પ્રયત્નો કરવા પડે છે, કોશિશ કરવી પડે છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે અને એના માટે આ અરુણિમા એક ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું. અરુણિમાએ પોતે આપણા એશિયા ખંડનું એવરેસ્ટ તો સર કર્યું, પરંતુ આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું. એણે પોતે આફ્રિકા ખંડનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ પણ એણે સર, એ શિખરોને પણ એણે સાથે સાથે સર કર્યા, પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે અને હજુ એ પોતે હવે કૃત્રિમ પગ છે તો ત્યાં કંઈ બીજો પગ તો આવવાનો નથી, એટલે પોતે અત્યારે પણ કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. પોતે એક શિખર સર કર્યા પછી થાકી ગઈ છું એવું વિચારીને બેસી જતી નથી, નવા શિખરો સર હજુ પણ કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે અને તે પોતાની ખુશીમાં અત્યારે જે ગીતો ગાય છે એ જુઓ કેવું ગીતો ગાય છે કે અભી અભી મેને લાંગા હે સમંદરો કો. એ શું કહે છે કે હજુ તો મેં શરૂઆત કરી છે સમુદ્રોને ઓળંગવાની, અભી તો પૂરા આસમાન બાકી, હજુ તો આખું આકાશ ઓળંગવાનું બાકી છે. તો આ પંક્તિ પરથી આપણને લાગે છે કે એનામાં હજુ પણ કેટલો અડગ આત્મવિશ્વાસ અને આગળ જવાની કેટલી ધગશ છે. બરાબર, તો આપણે પણ જીવનમાં આ પાઠ પરથી આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ જીવનમાં આપણી આગળ કોઈ આવા પડકારો આવે તો તે પડકારો સામે હારીને બેસી જવાને બદલે એ પડકારોનો સામનો આપણે કરવો જોઈએ અને એ પડકારોમાંથી આપણે પાર પહોંચવું જોઈએ. અને આ પાઠના લેખક છે હેતલ નાયક. બરાબર, તો આ પાઠમાં આવતા અઘરા શબ્દો પણ આપણે જોઈ લઈએ કે ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, CISF એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ, મિજબાની એટલે ઉજાણી, વિટંબણા એટલે મૂંઝવણ અથવા તો મુશ્કેલી, લક્ષ્ય એટલે ધ્યેય, પ્રતિબદ્ધ એટલે ચોક્કસ ધ્યેયને વરેલું. બરાબર, એના વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ તો દુર્ભાગ્ય એનો વિરુદ્ધાર્થી થશે સદભાગ્ય, શક્ય તો અશક્ય, દુર્ગમ તો સુગમ, મજબૂત તો તકલાદી, ઉત્સાહ તો નિરુત્સાહ, કુદરતી તો કૃત્રિમ. હવે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ. આભા બની જવું એટલે દંગ રહી જવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું. બરાબર, નવાઈ પામવું એવું પણ કહી શકાય. રૂવાડા ઊભા કરી દેવા એટલે રોમાંચિત થઈ જવું. બરાબર, હવે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં વિકલ્પો છે કે 4 ઓપ્શન આપેલા છે આપણને, એમાંથી સાચો વિકલ્પ હોય એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલો વિકલ્પ છે કે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? અરુણિમામાં કયો ગુણ હતો? અરુણિમા વાક્ય બોલે છે તો એનામાં કયો ગુણ હશે એવું આપણે કહી શકીએ? તો પહેલો ઓપ્શન છે કાયરતાનો, બીજો છે માનવતાનો, ત્રીજો છે અડગતાનો અને ચોથો છે લાગણીશીલતાનો. તો આમાં આપણને અડગતાનો ગુણ જોવા મળે છે. બરાબર, ચલો આગળ જોઈએ આપણે વિકલ્પોમાં. તો આગળનો પ્રશ્ન છે કે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? બરાબર, તો પહેલો ઓપ્શન છે જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે, બીજું જ્યારે તે પડકારનો સામનો કરે છે ત્યારે, ત્રીજું છે જ્યારે એ હાર કબૂલી પ્રયત્ન છોડી દેશે ત્યારે, અને ચોથું છે જ્યારે તે પર્વત ચડી શકતો નથી. તો ક્યારે વિકલાંગ બને છે? તો જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દેશે ત્યારે તે વિકલાંગ બને છે. આગળનો ઓપ્શન છે કે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? બરાબર, તો હું હવે ક્યારેય ટ્રેનમાં નહીં બેસું એવો સંકલ્પ કરેલો, હું પર્વતારોહણ કરીશ એવો સંકલ્પ કરેલો, કે હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહીં એવો સંકલ્પ કરેલો, કે હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ. કયો સંકલ્પ કર્યો હતો? તો અરુણિમાએ જે સંકલ્પ કર્યો હતો એ હતો કે હું પર્વતારોહણ કરીશ એવો એણે સંકલ્પ કર્યો હતો. આગળનો વિકલ્પ છે કે લોકોએ અરુણિમાને પાગલ ગણી. કેમ લોકોએ અરુણિમાને પાગલ ગણી? પહેલો ઓપ્શન છે કે એક પગ કપાઈ ગયા પછી તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું હતું, બીજો છે તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી,
ત્રીજો છે તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો. અને ચોથો છે તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી. તો કેમ પાગલ ગણી હતી? તો પહેલો ઓપ્શન આવશે કે એક પગ કપાયા પછી તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું હતું, માટે લોકોએ એને પાગલ ગણી હતી. આગળનો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. તો અહીંયા જે પ્રશ્નો છે કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળ્યો? તો પાઠના આધારે તમારે અહીંયા આપેલા દરેક પ્રશ્નનો જવાબ વિચારીને જેટલો માંગ્યો છે બરાબર એટલો આપણે લખવાનો છે. સવિસ્તાર પ્રશ્નોના જવાબ પણ તમારે એ જ રીતે લખવાના છે. તો આ પાઠ તમને સમજાઈ ગયો હશે. તો અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ છીએ. ચાલો આવજો.